પૂર્ણા નદીની સપાટી 19 ફૂટ પર પહોંચી। નદીની સપાટી વધતા પ્રતિમાઓનું વિસર્જન કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવ પાણીમાં ડૂબી ગયા। પૂર્ણા નદીમાં 3000થી વધુ પ્રતિમાનું વિસર્જનનો અંદાજ છે અને તેમાં પણ ખાસ કરીને સુરત, તાપી, ડાંગમાં વરસાદને પગલે નદીની સપાટી પણ વધી છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પૂર્ણા નદીના કિનારે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, પરંતુ જળ સપાટીમાં વધારો થવાના કારણે સમસ્યાઓ સર્જાઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, એ તળાવો પણ પાણીમાં ગરક થઈ ગયા છે। હાલના તબક્કે ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે, જેનું પાણી સીધું આવી રહ્યું છે। તદુપરાંત મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેનું પાણી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં આવી રહ્યું છે, જેને લઈને તંત્ર સાવધાની રાખી રહ્યું છે। વાત કરીશું આજે વેરાવળ નદી કિનારે જે સમસ્યા ઊભી થઈ છે, કૃત્રિમ તળાવો પાણીમાં ગરક થઈ ગયા છે। દીપેશભાઈ, કેવી હાલ પાણીનો ફ્લો વધારે છે? ગઈકાલે ઉપરવાસમાં પડેલા વધારે વરસાદને કારણે જળ સપાટીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે। 18 ફૂટ 19 ફૂટ જેટલી સપાટી થઈ રહી છે, જે દર વર્ષ કરતાં વધારે હોય છે। અને આ વર્ષે આ કૃત્રિમ તળાવો જે બનાવેલા છે એ પણ પાણીમાં ગરક થયા છે, જેના લીધે થોડી તકલીફ પડી રહી છે। અને આ વખતે ટ્રેનની વ્યવસ્થા બી એક જ છે, એટલે થોડો સમય આ વખતે વધારે લાગે એવું થઈ રહ્યું છે। બીજી એક વાત કરીએ તો ખાસ કરીને આ ભરતીની સ્થિતિ, ભરતી ક્યારે આજ ખાસ કરીને પૂનામાં આવવાની છે તેવા સમયે શું સ્થિતિ હોય છે? આજની તિથિ પ્રમાણે હવે આ 2 થી 4નો સમયગાળો એ ભરતીનો સમયગાળો રહેશે, અને એ જ સમયગાળો પાછો રાત્રે રહેશે। એટલે આ સમયે જે 19 ફૂટની જેવી સપાટી છે, એટલે થોડો હમણાં 1-1.5 ફૂટનો જેવો વધારો રહેશે, અને જેને કારણે આ થોડી હજુ વિસર્જનમાં તકલીફ પડશે। તો ખાસ કરીને મોડી રાત સુધી ચાલતું વિસર્જન અને એમાં ખાસ કરીને નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે સમસ્યાઓ થઈ શકે, જેને લઈને તંત્ર દ્વારા સાવધાનીના પગલાં લેવામાં આવી રહ્યા છે। તદુપરાંત જે સ્થાનિક યુવાનો છે, તરવૈયાની ટીમો તૈયાર રાખવામાં આવી છે, અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। નિલેશ ગામિત, TV9 નવસારી। તો આ તરફ બોટાદ